ઉત્તરાખંડના હલ્દાનીના જયપુર બિસ્સા ગામમાં ભયાવહ અકસ્માત સર્જાયો છે। એક ખાનગી સ્કૂલની બસ બેકાબુ બનતા ખીણમાં ખાબકી હતી, જેમાં 40 વિદ્યાર્થીઓ સવાર હતા। 12 થી વધુ બાળકોને ઈજા થઈ છે, તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બસ ડ્રાઈવર અને કંડક્ટરને ગંભીર ઈજા થઈ છે। સ્થાનિકોએ અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી હાથ ધરી હતી। બસનો કાચ તોડી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં 12 થી વધુ બાળકો ઘાયલ થયા હતા। આ દુર્ઘટના હલ્દાનીમાં બરેલી રોડ પર સ્થિત જયપુર બિસ્સા ગામમાં બની હતી। આ બસ રામપુર રોડથી બાળકોને શાળાએ લઈ જઈ રહી હતી। ત્યાં બે બસ 4 રસ્તા નજીક સાઈડ લઈ રહી હતી, તે દરમિયાન બસ રોડ પરથી ઉતરી જતા ખીણમાં ખાબકી હતી।